હું મારી ઝૂંપડીએ જઉં. આ દેહનો અંત નજીક છે હવે. રોકાઈ જાઉં માં, રોકાઈ જાઉં, રોકાઈ જાઉં માં, રોકાઈ જાઉં માં. મારો સમય થઈ ગયો છે વિદાય લેવાનો. જવા દો મને. તો આ હતી વાત જશીમાંથી જહુબાઈમાં ફેરવાવાની. એમણે મને ગુરુબોધ માટે બોલાવ્યો છે, તો મારે જવું પડશે. સૌને જય ઓગણનાથ. રોકાઈ જાઓ જહુબાઈ, રોકાઈ જાઓ. ઉભા થાઓ જહુબાઈ, આજે તમે સતી તરીકે અહીંયા પ્રગટ થયા છો. માં જગદંબાનું સ્વરૂપ છો, માં અંબાનું રૂપ છો. હવે તમારે મારા પગે ન પડાય બેન, ન પડાય. તમે મને સગા બાપ કરતાંય વધુ આશરો ને ગુરુ કરતાંય વધુ જ્ઞાન આપ્યું છે ને સતની ધુરાના વાહનમાં મારો હંમેશા સાથ આપ્યો છે. મારી વિદાય લેવાનો સમય થઈ ગયો છે. સ્થૂળતાથી મટીને સૂક્ષ્મ સુધી, દેહથી મટીને પ્રાણ સુધી, સંસારથી મટીને માટી સુધી. અરે માટી તો એ થાય કે જેના કાર્યો માટી જેવા હોય. તમે તો સતના પ્રકાશને ને સતીત્વની સુવાસને ફેલાવવાનું કાર્ય કર્યું છે ને આ પામર મનુષ્યો તમારા સતીત્વને શું સમજી શકવાના? બધાને માફ કરે ને બેન, એમ આમને પણ માફ કરીને માવડી બનીને સદાય એમની સાથે રહેજો બેન. આ જ મારો ગુરુબોધ છે. અને હા, તમારા જેવા અલખના આરાધક સતને મારી સાથે રાખવાનું વચન માંગુ છું બેન, વચન માંગુ છું. લ્યો આર્જુન, આને તમે તમારા પાઘડીના છોગામાં રાખજો. હું સદાય તમારા સાથે રહીશ. તમારા જેવી દિવ્ય જ્યોતિને રોકવાનું મારા હાથમાં નથી, અને જો રોકવું ને